બધું લઈને આવતા રહ્યા એટલે હવે શાંતિ. હા આમ તો કાચી આપણે પોર મોમાન ઘેર જતા તે કેટલો શક્કરિયો મોમાઈ હાલ્યો તો અને ઊંડ તો હાલ્યો જ ના પણ હવે ઓછો થયો છે. વેશી માર્યો છી તારે પણ હવે વેચવા ઓલે શિવરાત્રી આવતી તો એક બાફી ખાતો હતો મજા આવી ગયો અહીં પૂરો આવ્યો. પૂરા હા બોલ ભત્રીજા. ચા ખાધા? ઓળખું છે ના ઓળખું યાર. ચારે આવ્યો વારી હું 2-3 દાડાથી આયા ઘેર. હા બેટા ખાધો છે? ઓવા ઘેર ના આવે લે 2-3 દાડા આવ્યો છું તે ગામમાં ફરું છું પણ ઘેર આવ્યો તો ના આપણ હારું બધા હગે વાલે બધા ભેગો થઈ રહ્યો પછી આવું કીધું ગામમાં તો પછી ભેગા કેટલા હતો થાય. તે? હું શું અમેરિકા. અમેરિકા. ઓવા અને પાછી નવી લાવ્યો ખુઆ ઓવા નવી લીયાલી માં કાકા અને જબર ધોળો ધપથ્યો છે ને તો કાળો મેશ હતો ને હશે પછી જબર પૂરી કરીએ તું એ તો. તે ઈ તો ઓફિસમાં જ બેહી રહેવાનું હોય એટલે હા એમ તો કેટલું કમાય છે ને જબર આ નવું સાધન ને બાધન લાવી દીધું છે. ઈકણ 100 કલાક કામ કરવાનું હોય અને 4 લાખ રૂપિયા જેવો પગાર પડે. હા અને ઓવર ટાઈમ કરીએ ને તો વધારે પગાર મળે. ઓહ તો બુરા પૈસા મહિના બસતા ના? પૈસા તો બસે ને હા 7-8 લાખ રૂપિયા મહિને બચે. હા 8 લાખ રૂપિયા તાણ અને હું કહું છું હા એટલે ખાવા પીવાનું તો કમ્પ્લીટ. ઈ બધી સગવડ મળે તમને. ખાવાની પીવાની રહેવાની બધી સગવડ મળે. ઓહ તો સારું કહેવાય. તે ગેર સાઈડ ની આપ પૂરા પૂરા આબુ નહીં તો પૂરા ઘેર માં 2 દાડા ચીડી આવે મારે થોડું કોમ છે હાલ બહાર જવું છે તે હો. એવું હોય હા આ કહું ભત્રીજા વિવાહ બીવા કરે ટેકો કરે છે. એ હારું હો. હા રમાતા કરજો. ખાલી કાળી ભેંસ એક્ટિવા લઈને જ્યો કરતો તો જેટલું અસલ બોલવા માંડ્યો તતા કરતો તો હોક ના આવડતું પણ પેલા ઘેર એના સાયકલ નથી અને આ જો કે એક્ટિવા લાવ્યો છે અને લુગડામાં શાર અને ફાટેલો ને તૂટેલો ને એવો પહેરતો ને જોકો હવે તો શેટરના જેમ ફરો છો. હારું હું એ જીવત તો સીવી મતાઈ જાત હા તો જવા પણ મારા કાકો પેલા તો ફાડી જોય તાર કાકા હું કહું છું કોઈ ગમે તે કરો પછી આપણે બંડલ લાગી પછી તું સુખ શાંતિ તારું સુખ શાંતિ જીવન જાય એટલે હું રાજી 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 હું કહું છું હા હવે તારા લગ્ન કરવાની તને હવે ડાયરેક્ટ હું એ પુરાના ગાત બુરાના ગાત બુરા તું વાત કર કે મારું એ શોખ ગોઠવજી કર કરીએ ઘેર જઈને વાત કરીએ પેલા કાકા તો કરીએ એવું તાને ડાયરેક્ટ વાત ના કરાય ને કાકો પછી ફોસી મારું એ વાત હાચી પેલા મોભીન પૂછવું હા એમ જ કા મોભી રાજી તો હવ રાજી પણ તા કાકા તો મારા હાથમાં મનાવાની હા એમ જ કા હવ હેડો કંટાળે આજ તો ડોશી ભત્રીજો જોશી 2 જણો એના મોમાના ઘેર આજે આપણે એકલા હતા તે પૌવા બનાવીને ખાધા શું કરે તાની યાર કે ડોશી ના હોય તો ભાઈ ખાવું પડે હા લોટલા કરતા આપણને આવડે નહીં એ બધું બૈરાનું કામ છે આપણને ના આવડે યાર હા કાકા હાલ જ સંભાળતો તો બેઠો ડોશી હા હાલ જ સંભાળતો તો હાય થાકી લાગ્યું ઓવા બેલો આવતો રે તે તે વેલો તારે કાલે જે નતો રહેતો રે એ વાત તો આજી પણ મેં કીધું હમણાં મોડો આવશે મેં તો હાલ ખાધું જ છે ને. પછી સાધન નહીં મળતો એટલે વેલા નીકળી જડવા માર કાચી તો રવાઈ કહેતો હતો કાકા તો મી ના પાડી મેં કીધું અમાર રોટલા કોણ કરી આલે એ વાત તો આજી થોડું જોવું તો પડે કે ગળ હોમો કે ડોહું ઘેર ભૂસ્યો છે કે તરસ્યો છે કાકા પેલો ભૂરો આવ્યો છે પેલો અમેરિકા ને ગયો હા તાન નવી એક્ટિવા લાવ્યો છે પાઉ મહિનાના 4 લાખ પગાર 4 લાખ રૂપિયા 4 લાખ આપણે તો એક જ મહિનામાં વિવો થઈ જાય ખર્ચો નીકળી જાય એક જ એ મહિના વાત તો સાચી પણ ઈવાના બાપાને ખર્ચો કેટલો પડ્યો છે ઈવાને અમેરિકા મોકલવામાં ખબર છે ઘણો ખર્ચો કરી નાખ્યો બોલો કે લાખ ખર્ચો થાય પછી તો આખી જિંદગીનું શાંતિ એ તો વાત સાચી ડોશી કે વાત નહીં પેલી કે બે પછી ઓમ કુવામ ડોશી પૈસા હું નહીં કરાવતા કે બધું કરાવું પૈસા અત્યારે પૈસા હતા તે ભરીને ન મોકલ્યો તાને પણ ડોહા હું કહું હા આપણે ભત્રીજાને મોકલ્યો હોત તો સારું હોત ઓહો કાકા આ પત્રો વાળું ઘર 3 માળનું થઈ જાય ડોહા 3 માળની તમે વાત કરો છો ઓય ફૂંચી ખાવા કોઈ નહીં મારા પહાડ આ પેરણ નવું નહીં લાવતો ને તમે ભત્રીજાને અમેરિકા મોકલવાની વાત કરો છો પણ ડોહા હું કહું છું અત્યારે આપણને થોડું કાઠવું પડશે પણ કશો વાંધો નહીં ડોહા એનું તો ભવિષ્ય સુધરવ નાખશું વાત સાચી ડોશી ભવિષ્ય સુધરા પણ પૈસા જોવે તો ખરા કા તારા પહાડ છે એટલા બધા રૂપિયા કે આમ કાકા પેલો ભૂરો જતો તો તે વાય ઈવન પેલા બધા બુધા કાકા આગુ પાછું જ કર્યું તું અલે ઈવન તો મળી રહી યાર પૈસા કોક આલે ગમે ત્યાંથી લાવો ને ઈવન તો જમીન ને બમીન કેટલું છે તાર કાકા પહાડ હું થલે કોઈ અડસેલો હે નહીં માર પહાડ તો
એક ફોન કરો પેલા પૂછી આવજો કેટલા પૈસા ખર્ચવા પડશે. પછી એ બધું મેલ ચાલ આવો સપનો જોતી નહીં ભત્રીજાને અમેરિકા મોકલવાનો કે આ માથામાં બાલ છે ને એ નહીં રહ્યું મારો પણ ડોહા ના આપણે અમેરિકા જવું જ નહીં એટલે પણ બધું ડોહા મોબાઈલ પૂછો કે. મેં કીધું ને અમેરિકા નહીં જવું એ તો પણ ઘેર- ડોહા આવા શબ્દો ના પાડો. કોઈ બહુ સારું કોમ થતું હોય તો ના પડાય. વાત સાચી ડોશી એ રહ્યો અમેરિકા જતો રહે પાછા ઘેર ને બેર બધું ખેતી એ તો થઈ પડશે. પછી શું કાકા, કરે? ખેતી નહીં કરવાની પછી તો ત્યાંથી હું ડાયરેક્ટ પૈસા નાખું ને. હા, આપણો ભાગ્ય તારે- રાખી દેવું. તમે નહીં મોનો ના ના ડોહા. મારો ભત્રીજાને મારો જીવ તો અમેરિકા- ના જ પારા છે મારી આત્મા ના પારા છે કે પણ મારી અમેરિકા આત્મા ઓવા કે છે ભત્રીજાને અમેરિકા મોકલે તું ખાસા બધા પૈસા કમાઈ હોય ખાતામાં મારા આવશી હું દાગીના કરાય બેમાનું ઘર કરાય ગાડીઓ લાય ગાડીઓ ફરે હું એવું મને આવડે એવું મને મારો આત્મા કે હજી અમેરિકા જો નહીં ને એવું બધું વિચાર અને રૂપ સુંદરી મારી ભત્રીજામ બાળી આવશે ઘર બાર જોઈ એટલું બધું લોબુ સપનું ના જો ને નહીં જવા મજા મિલશાલ લે હે તો આ જોક હા હે એ તો હમણાં પેલા ભેગા ના થાય હાલ જો હાલ પૂછ્યા નહીં મોના એક વાર કી હટ પકડાય એટલે ના મોના કદી જવું જ પડશે હાલ ને હાલ અને ડોહા હું કહું છું કમ્પ્લેટ પૂછજો જો પૈસા મારા જોડી નહીં હાલ હારું. બરોબર તો હું પૂછાવું છું તું કીસ એટલે કેટલો ખર્ચો થાય છે ને શું થાય છે બધું એ હા હા ગમે તે કરો મારે પ્રમ દિવસ ગાડી જોવો બસ. હા બસ બીજું કોઈ નહીં મારે. બોલો, ને હા, કાકા? તને તો આખા ગામના કોરે માખર ફળી વારે બોલ હોકતો સાહેબ હું કોમ હતું તે તને ભેગો થવા આવ્યો તો કીધું લાય ભૂરો આવ્યો સાથે ભેગો થતો આવું બોલો તે હું કોમ હતું કયો આ કેવું ચાલે છે કે બસ જલસા. ઓહો, તું તો જોકે ચાપ કાળો મેશ હતો ને દડો ધપ થઈ જશે ને લ્યા હા? જો અમેરિકા ઓફિસમાં જ બેહી રહેવાનું હોય એટલે આપણે ટોમેટા જેવો થઈ જશે ને અમે તો જોજે રેગણો જેવા થઈ જાય કાળા મેશ તરકા રહી ફોન નવો લાવ્યો પૂરા ઓવો નવો લાવ્યો. અલે આ તો મોઘો ફોન થઈ યાર અડધા સફરજન વાળો આ તો 3 લાખ રૂપિયાનો ફોન છે. હા 3 લાખ રૂપિયાનો. હાય તેમ તો કેટલું કમાય છે કમાવામાં તો 3-4 લાખ રૂપિયા ઈકણ કમાવું હું. મહિના હા મહિના. હાય સારું કહેવાય આમ તો લે ને હું કહેતો તો બોલો. એટલે કરવાનું હોય કણ ઈકણ આપણે કોમ્પ્યુટર પર બેઠા બેઠા કામ કરવાનું હોય. પથરીજાન ફાવા મારે ફાવન કમ્પ્લીટ ફાવા ફાવ તે પછી આપણે જવાનું હમો એસ્ટીમ ના તાન પ્લેનમાં જવાનું હોય. હા વિમાનમાં વિમાનમાં. બલુર બલુરમાં. હા ને પૈસા કેટલા થઈ કન જવાના પૈસા તો જો મને બુધાલાલને મોકલ્યો તો હા એટલે તમે બધી વાત બુધાલાલને કરજો. આ પેલા ડેટકા વાળા વાહના બુદ્ધાલાલ ઓવા ડેટકા વાળા વાહના. કશો વાંધો નહીં ઈ વય મોકલેતા ને ઓવા ઓહો તો એ શાનનું આવું બધું કરું છું લ્યા એ તો મને ખબર નહીં પણ આ મને મોકલ્યો ખરો ઈ હોય. હાર હે બુદ્ધાલાલ જોડે જાઉં ને બુદ્ધાલાલ ને કહેવું પડશે મારા ભત્રીજો છે ને ઓવા ઓવા આવવાનું કે છે તે બુધાલાલને ભેગા થજો તમે. હાર હે હો હારું હાર હો ભાઈ હા, લેડો. રહેવાનું છે કે જવાનું છે ના હાલ તો શું હું 15 દાડા હજી ગયા. હાલ રહેતો હોય તો પછી ભત્રીજો બે હંગાત તો તારા થયું હતું હા તે કશું વાત નહીં તમે બુધાલાલને ભેગા થજો. હાર હે હો હા લેડો. હાર હારો જોશે અરે રે થાસી જા અરે રે હા હા આયા ડોહા તાને શું કરે કે પૂછના ઓ ખોમ તો જોકર બુરાન ભેગો થઈને આવ્યો તે બુરાની પેલા ઓય મોકલ્યા છે બુધાલાલે એવું બુધાલાલ મોકલે છે અમેરિકા બધોન તાને ઓહો તે મૂકું હા બુધાબા નંબર તો હતા મોબાઈલ સન ફોન છે જો બદરી તો છે જો બતા એ ભત્રીજા એ હે આખો દારો શું કરે છે શિખર આ બેઠો તો આપણે અરે પૂછા કાકા અમેરિકા જવાનું કિસીને કોઈ દડો રંબા જતો રહ્યું છે દડો રંબા નતો જ્યો બેસો હું કહું ટેલિફોન આલજે તા બાપા આ કાકા ખબર પેલી તને પેલું ફાવા હું પેલું સોપો દબાવવાનું આવે કોમ્પ્યુટર હા ઓવા ફાવે ને? ઓવા બુદ્ધાલાલ અરે બુધાલા હાલો હાલો હલો જય માતાજી. હા જય માતાજી ભાઈ બોલો બોલો. નેનજી બોલું છું કીધું આ નંબર કેવું છે આપણો બોલો. કેમ છે ઓવર. હા માર ઘેર આવો ઘેર ઓહો આપણા ઘરોમાં આવો હો એટલે થોડું કોમમાં તો જરૂરી કોમ હોય તો આવું. મારે કોમ જ છે કે આવો કે સારું હેડો આવો. હો હાર આવો હા.
બુધાલાલને કીધું વાયકાના જાવ જો તો અત્યારે ડોશી વાત ના કરાય પાછી એ વાતે હાચી, આજુબાજુ કોક વાપરતું હોય. કોક ભેડો મારે તોય લોસા પર હમણાં હતો સારું ચાલો. આવો બુધાજી. જય માતાજી જય માતાજી. ઓ, જય માતા, જય માતા. રામ રામ. રોમ રોમ, જય શ્રી કૃષ્ણ બધું. બેહો. એ અહીં તો શીખો છે મારા ખોરાય. હાય આગળ. એ પ્રભુ અરરરરર. કેવું સારા છે કયો થોડોક આગળના કોમમાં ભરાઈ ગયો તું. હા ઓ, મને તો આદત ખબર પડી કે તમે તો બહુ આગળ પડતા માણસ છો યાર. પહેલાંથી બધો કોમ આપો, કટલા બધા નાના મોટા બધા કઈ નાખે. તમે દેખાતા નહીં ના કરથી મોય વધારે લાગો છો ઘણો ઊંડો. હા. બે તો મૂળ માળો જોય. હા આ સુધી કે ગોમમાં રહ્યા છીએ તો વાત નહીં મળી. કોઈ એવી ફેંકવાની વાતો જ નહીં કરવાની પેલી તો. અમેરિકા મોકલો કોણથી વાત? ડોશી અમેરિકા મોકલો છો બધાને. અમેરિકા છે. અમેરિકા જો હોય મેકલ ને આપણો તો. આ બુરાન તમે બેક લઈ લો ઓવા. એ બધું આપણો કોન્ટેક્ટ છે આગળ એટલે હોતી. એમાં હોભરા કયું જોવું પડે યાર. કોઈ હોભરતું હોય તો લોછા પડ્યું. ખર્ચો કેટલો થાય? ખર્ચો એવી રીતના ના થાય નેનજી. હા. તમારે જો જવું છે એના ઉપર કરતો હોય. હવે કોર્સ હોય અલગ અલગ. બરાબર. આપણે બુરાના ગાત જ. જો હા. ન્યુઝીલેન્ડ જવું છે, કેનેડા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, સ્વિટ્ઝરલેન્ડ જવું છે, અમેરિકા જવું છે, સિંગાપોર જવું છે. અમેરિકા તમારે કઈ કન્ટ્રી જવું છે એ નામ બોલો, એના ઉપર ખર્ચો ડિપેન્ડ કરવાનો. અમેરિકા. અમેરિકા જવું ઓહો. બુરાન મેકલો જી કર. હા એક જ સોપો દબાવા પેલા ઓના જવાનું છે ઓવા. બે જવાય. બેસ બેસ પાછો ને આ કે એ બધું હોભરજે. જુઓ નંબર 1 તો અમેરિકા જવું છે ને તો પેલા ગ્રેજ્યુએટ ઓવા. કમ્પ્લીટ કોલેજ પૂરી છે. કમ્પ્લીટ ના. ઓકે બરાબર. કોલેજ કરેલી, હા કરેલી. મુરત ટિફિન ભરી આલતી. કોમ્પ્યુટર આવડે? હા તો સારી નોકરી તો ભૂરાનો ઓફિસમાં મેળ દીધો છે ભઈ. કેમ એને કોમ્પ્યુટર ફાવે છે. પછી અમેરિકા જવું છે. હાશી. એ હઈ પટ્યું બત્રીજા શેક થઈને આ એવું ના બોલ્યો. શેક પેલી પેલી હાચી કરે એ છે. બધું ના મેલવાનું હોય ચાલ. બેનજી. આ બધું તો વાતો હા. અંધશ્રદ્ધાની વાત છે. આપણે મુદ્દા અલે ઉપર યાર, આવીએ. કોક શેક તો મને મીનું નાક ભઈ નાખ્યું એવું થાય યાર. તાર અસલ વાત આવે એટલે એનો ભેડો ઠેક. આય પૂરો આવ્યો તો મને કીધું જ છે કે તું આય શેરી બરાબર. કારણ કે આ તો જવાનું છે તો આપણે છે ને એને મારા શેરી જ ફરે મેકલ્યો છે મી એટલા. વાત સાચી છે. ના જા બોલું માણસ હોય એનું કામ કરે. ઓહો જો આ ભાઈ બેસ બોલાય, ગુંગે આ બાજે. બોલા. ઉભો થા લે એ બેવા દે બેસ ભાઈ હા હા આમ થોડો બેસ કી ના, ના, ચાલશે. અલે હંતોય શું લેવા મુદ્દા ઉપર આવીએ. હા બોલો તમારે અમેરિકા જવું છે હા તો 13,50,000 રૂપિયા ખર્ચો થશે. પૂછી લે બુરાન કાલે છે કે નહીં આલે. આલે છે પૈસા. બીજા દ્વારા જજો. મારા સિવાય બીજા દ્વારા 16-17 લાખ રૂપિયા મેળીને આવશો. કોઈ ગેરંટી વગરના. આપણે સસ્તું કરાવીએ છીએ. આગળ કોન્ટેક્ટ કરે અને એટલામાં પટાઈ દેવું. કેટલામાં? કેટલા કીધા મી? 13,50,000 બરાબર. આટલા હશી તો હું ત્રીજા દાડે થોડા ઘણા આગા પાછા ના થાય આરે આગા પાછા કરીને છું. હે બીજા જશો તમે એજન્ટો પાસે ઓફિસો કેટલી છું છેલ્લે તળિયાના પૈસા તળિયાના પૈસા અને ખર્ચો જેટલો છે એ પૂછો કે પણ પૈસા આવક કેટલો તમે જેવું કોમ કરો એવી આવક. હાલ બુરાને ઓફિસો બેહત હોય 5 થી 6 લાખ રૂપિયા સેલેરી છે મંથલી. પછી ઓવર ટાઈમ કરો તો 2-3 લાખ રૂપિયા રાતી કમાય. રાતના 2-3 લાખ તાને કલાકો ઉપર કોમ કરવાનું હોય તો શું જેવું તેવું કોમ છે તાને. એટલે તમારે નીકળવું હોય તો 13,50,000 રૂપિયા જોઈશે. એનો ડોક્યુમેન્ટ બરાબર એ બધું તૈયાર કરીને આપણે મેકલી દઈએ. ડાયરેક્ટ પ્લેનમાં ટિકિટ જો પાસપોર્ટ કઢાવવો પડશે, હા. વિઝા કઢાવવા પડશે બરાબર. મારો બહુ ખર્ચો છે યાર. આ સાચી બુધાલાલ પણ હારો એટલા બધા પૈસા 12-13 લાખ રૂપિયા કાઢવાની યાર એટલે રમતની વાત નહીં. ખરેખર હાલ મારા ઘરમાં છે ને ફૂંચી ખાવાય કોઈ નહીં. તો આ વિચારાય જ નહીં એટલે ના મારા મેળ જ ના આવે કોઈ નહીં તો આ જાઉં. હું બેન ના આવો. ના ડોશી મેં લાવવાનો જ છે. મેં લાવવું પણ મેં આવવાની કદી હા લાવવો પડે. મેં હંમેશા- મારી વાત હોભર કે પણ આટલા બધા પૈસા શોથી લાંબા ચમ શોથી લાવવા. 12-13 લાખ રૂપિયા એટલે મારી જિંદગીમાં બી મારા નથી પડ્યા. ભત્રીજાને અમેરિકા મોકલવાનો છો, ભૂરાને અંગાતા જવાનો છે. પણ પૈસા શોથી લાય કે નક્કી કરી લે પેલા. એમ કહું છું કે મારા દાગીના પડ્યા છે કે એને વેચી મારીએ. વાત કહું ભત્રીજો કમાશે કે એટલે એને 2 ગણા દાગીના થશે. દાગીના હાલમાં શું પહેરીને ફરવું છે? હારે હારે
હાય હાય બુધાજી એ હાય હાય ઓ ફાયદા કેટલા છે કહી દઉં ફોન બોલો. ફોન છો મિલી આવ્યો ફોન કોણ ચાર્જિંગમાં ભરાયો પણ આ 3 લાખનો ફોન ફોર્ચ્યુનર ગાડીનો એ તો થાય વાત 17 લાખની વાત કરી હો બ્રો પૈસાનું તો આગુ પાછું કરીને સેટિંગ કરું છું બરોબર ને ડોશી હો બરોબર ડન તમે તાર પૈસા લઈ દો મારા જોડેથી આઈ હા તમારે કાલ પૈસા આલ દો હેડ તો ઓના અંગાથી તમે સેટ કરી દઉં બધે પણ એક શરત ઈકણ છે ને લગાર ચાલશે નહીં અત્યારે ઓવો પાછો જો ઈ કન પછી મસાલા ખાઈ કે થુ થુ થુશે જોતો તોય નહીં ચાલે લગાર ડખા તો લગાર નહીં ચાલે ઈકણ. પણ શું ડખલા કરું છે એમ કહેજો. ના એમ તો સીધો પાછો પણ આ શોખ ફોનકી પેલી ગુટકા ખાઈ જાય જ યાર એ બધું નહીં ચાલે નક્કી કરી દો કાગળિયો તય કઈ પૈસા પૈસા છે ને હાલશો કર પૈસા કાલ કરી આલું હેનો તો પૈસાનું કમ્પ્લીટ સેટલમેન્ટ કરીને મને કહો એટલે પૂરા નંગાથી ભત્રીના સેટ કરી દઉં શું વાત? હા, હા. સમજો છો સાના તો પીવો ચા તો હું તો કોફી જ પીએ છું કોફી એ, ચા તો એ સાંભળ્યું. બરાબર. બુધાજી હમ. ગમે તે કરો પણ આટલું ઠેકોનું પાડી આલો તે કોને બાબા, એ મને ના આવડે હા ના આવડે એ તો રવા દો તમારે ના ફાવે ગ્રીન કોફી આવે એટલે સર તૈયાર થઈ જા પૂરાના તો શો છે તું ઓય કન બાયડીઓ પૂરાના રોજ પોતરી હગો ઘેર આવતું ના પાડું લે પૂરા ખબર નહીં કરવું ના આપણું હા તાન રોન રોન આવજો હો કાકા આ કોમદાર શું કરે છે પેલા બુઢા પઠ્યા તારા કાકાની ટોલ પડી જહલ્યા અમેરિકા મોકલતા તમારે ટોલ નહીં પડ્યું હા તમારે ટોલ અરે કાકા પછી તો ટોલ પર પણ બાલ નવાઈ તને હા. એટલા પૈસા આવશે ના પતા. તાર ડોશી લેતી આય લેતી આય કે દીધી તે અમ હેડા ગા પાછા કરીને પછી તો કરાઈ દેવું તમે 12 મહિનાના પૈસા ગણો તોય તમે ભત્રીજા ગમે તે પણ તારા કાકાનું નામ રોશન કરજે અમેરિકામાં જઈને હો હા. હાલ જો, પૈસા નહીં પણ તારા કાશીના દાગીના મેલી ને પૈસા લાવું છું ને તને અમેરિકા મોકલું છું બરોબર હા, હા. બધા દાગીના કરાય તે બધા વેચી મારું છું પાછા ખાલી એક વખત મોકલો ને એટલે પસ્તો દાગીના પછી અને જો અમેરિકા તમે જઈને જજો ભૂલી ના લોન કર્યા જાય વગર. અમોન આટલો ખર્ચો કરીને પછી આમો. એમ કહો કે કાકા 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 એવું ના કર્યું પછી હો? તો બધા ભૂરો ને ભૂલા આપણે નહીં કાકા ડોશી વેચ્યા ઉતા ને પેલા દશરથલાલ નાઈ જાઉં ના તાન પેલા ગમન ભર્યા ઓવા ઈવાની જોઈ હારો ભાવ મળી રહ્યો હા રે લગાવા દે કોણ લગાવા દે હલો બુરા પોક્યો કે નહીં ઉપર થી અરે આજી લગર તું પહોંચ્યો નહીં કોક ખાજે પાછો અહીં કેવું એડા તો બલુર કે હા ખાવા વાળી હાલવા વાળી આવે છે બલુરમાં તારી બલૂનની વાતો હારો હરકો પેલું વધે પાછો પટ્ટો બટ્ટો અને જો તે બારીમ જોતો ના ખોલીને બારી ખોલીને જોવાનું ના 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 વાયરો માં પૈદા બેટા હો સાહેબ જોવાન નહીં માર છોડી શાંતિથી ઉતરો એટલે કહેજો હો પછી દો ઓફિસ જા એ હા આવો વાલજી આવો ભૂરો તો કા ભૂરો હતો હજી પહોંચ્યો ને ના પોકવા આવ્યો છે હે? પેલું ને સૂત્ર છે રાજા તો મારે મોકલવો તો ને પેલા આખા દાડો ગમમાં રાખડા છે કા અને આપણે પૈસા ગણા છે હે હા એ તો હવે પણ મેકલવાનું એટલે આ તો જોઈએ જેના છોકરો રાખેલ છે વાલજી તમારે શી ખબર એ નહીં ભૂરો ચોકન છે ભૂરો આપ અમેરિકા છે આપણે તો દુબઈ મોકલવો છે હા? હા તાણે આગળ નહીં મોકલવાનો શક બૂમ પાડીને હોભળીને ઘેર આવે ને દોડીને એટલા જ મોકલવાનો એ તો પછી હેતરમાં મેકલાય ના હેતરમાં બૂમ નહીં પાડ્યો થી તમે દુબઈ જ જોવા તો પછી થોડું છે ને દુબઈ જ જોવા આની પ્રોસેસ હોય હા. તમારે મેકલવો છે ઓ અને મોકલવાનો છે કા ઘેર રખડાઈ ના કરતો કીધું હક જતા બહાર મેકલી દે બાર જ મેકલાય છોકરાને ઘેર પકડી જ નહીં રાખવાનો હા, ખોટા ગોમમાં ઝઘડા થાય ને ખોટા લોકઈઓ લાવ કોકની હા? લોકોયો લાવો તો લાવો પણ જમાનો રૂપિયાનો છે કાલ દલાઈ ચેરી ગોમ્બો અમત કોલર ધર કરીને ફરવું હોય તો પૈસા વાળાનું કોમ છે આજકાલ હા, હે? એમ કહું છું. આપણે તો પૈસા કમાઈએ છીએ પણ કમાવતા ના આવડે એટલે કીધું બહાર મોકલાવ્યું હા કમાવા પુરાણ બાપુ જુઓ તાને ગાડી લઈને ફરે છે ગોમો બધા કે આવો હા. મજામ તે આપણે બોલજે હજી દુબઈ નું કેવું છે તમારે દુબઈ મેકલવું છે હા. તમારે ડોક્યુમેન્ટ જોઈશે બધો હમ. જે કાગળિયો આવે ને એ તો બધું જ છે આપણા એ પાસે. બધું કોમ્પ્યુટર હા, એ કહો ને કે મારા છોકરાનો મરણ દાખલો મરણ દાખલો કઢાઈ નાખવું એ આ ના કરાય તાને? મરણ આ તો જોવું તો દાખલો હોય. એ તો પાછો લાવવો હોય ને હા. તો તમારો મરણ દાખલો જો મારો તો હોય? હા તો વાંધો નહીં, તો મરી ગયું એક વખત હા હા જો પણ- નીકળી દઈએ ના નહીં હા. પણ આમાં કેવું છે ખર્ચા ઘણા થતા હોય છે ખર્ચા તો. ટિકિટોના પાસપોર્ટના ડોક્યુમેન્ટના આ તઈ તારે- વેરિફિકેશન ને કેટલું થતું હોય છે તો એ તાર જે ખર્ચો થાય હાલવા તૈયાર અને મો પોકી જવાનું ત્યારે તમને 1000 રૂપિયા વાપરવા આપ્યો બસ. 1000 રૂપિયા સવાલ ના હોય અમાર તો ડોલરો ઉપર વાતો થતી હોય કશો વાંધો નહીં. આમાં શું છે હા. તમારે દુબઈ મેકલવું હોય ને હા. તો મેકલી દઈએ જો પેલો નેનજીભાઈ હા
ઓર પાડી ના દીધો પહોંચી ગયો તાને પણ ઈવાના તો 13-14 લાખ રૂપિયા થયા હા તમારા આપા તો ઘરના વાહના એક વાહના વાહના મેકલે તો છે મેકલી દઉં અઠવાડિયામાં શીખ ડાયરેક્ટ તો નોકરી સુધી સેટિંગ કરી દઉં ફોન કરી સીધો તે ખાલી મને ભાવ કહી દો પૈસા આલજો ને ડોક્યુમેન્ટ પોકાડી દેવું હા જો દુબઈ મેકલો હોય ને હા. તો તમારા 7 લાખ ને 35,000 રૂપિયા આલી દેજો ઓછા મોસા હાથ રાખો કે પેલી નોકરી નહીં લગાવી હા હો નોકરી લગાવવાના 35,000 કશો વાંધો નહીં તે. એટલે છે ને હા નોકરી લગાવી દઉં આરામથી કમાતો જોન તરત કમાતો એવું છે એમ કે ઓર પાડી દઈએ 7.35 કશો વાંધો નહીં હા રેડો નક્કી બરોબર નક્કી આમ ફરવા પોઝાઈ નહીં. કાગળિયો આમ પૈસા લેતા આવો કશો વાંધો નહીં હો કા એટલે લોબુ ના થાય હા હા વાંધો નહીં બરાબર ના હોય બુ બેઠો હોય ત્યાર સુધી લગા રે હા. એ આવો બોલો બુધાજી બસ શાંતિ છે હવ શાંતિ તો છે બોલો અરે 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 બેહો પાણી પાણી પીવો ના પાણી નહીં પીવું પણ આ શું કરી કયો આપડે તમારું વાત થઈ છે મારા હાલ જ વાત થઈ હા ઉભા હાલ જ વાત થઈ પણ જલ્દી કરો યાર જલ્દી એટલે તમે કહો છો ને પણ આગળ આરું જબર લોસો પડ્યો છે હા હાલ જ વાત મેં કરી છે ફોનમાં બરાબર રેકોર્ડિંગ એ તમને સંભળાવું પણ આમાં લોસો એવો પડ્યો છે કે આપણે ભત્રીજાનું ઠેકોણું નહીં જો જ્યારે અમદાવાદ જા ને ઓહ. પાસપોર્ટ માટે તાનું મને કીધું લે સહીઓ હોય જો ચોકડી મારી હોય ને ઈકન કરવાની હા. મને એવું કરી 4 સહીઓ કમ્પ્લીટ કરી અને પોસમી જે ટીપકું કરી દીધું હું નતો કહેતો અલે ઈ નહીં યાર મગજ નહીં એક કરી એમ મારે શું કરવાનું કયો ટીપકું કર્યું તાન રિજેક્ટ થી ફાઇલ આખી રિજેક્ટ કરી બરાબર અમે હું કરું મૂક્યો ઓડો ગોડો છે એ તાને એ તો પછી બુદ્ધિ જોવા અમેરિકા જવું હોય શું કેવું તાને તાન. એટલે થોડા દાડા લંબા હોય બરાબર હા. અમુક કદાચ ફાઇલ પાછી આવે હું વાત કરો છો પણ હોભળો કે પછી એવું હોય તો પછી આપણે પૈસા છે ને પાછા આલ દો આપણે કોઈ જવું નહીં તાન પૈસા તો અમે તો પૈસા આ ઘેર ખેતી કરી ખા તાન પૈસા પાછા આવતા હોય તો મંગાઈ દેજો પૈસા પાછા લેવાય ના કરતી એટલા પૈસા ડબલ કમાવા હારા નહીં પૈસા પાછા લઈને શું કરશો ઉભા રહો હાલ જ સાહેબ ને કરો ઓ સાહેબ ની સીધો ઓફિસ કરું હેડ ઓફિસ હલો બોધાલાલ યાર હા પેલું નેંજીવાડી ફાઇલનું પેલું સહી થઈ ગયું અરે આ યાર હું કીધું થોડું આઘું પાછું કરીને સહીનું થોડું કરી દો અને ફાઇલ આગળ પકડી દો કેટલું કરશો કયો એ સારું કહું સાહેબ કહે છે હા 2.5 લાખ રૂપિયા થઈ છે 2.5 લાખ રૂપિયા હાલો તમારે કશું નહીં જોવાનું એ સહી બઈ છે ને હ ટીપકું કાઢી લે છે મયથી બીજા 2.5 લાખ રૂપિયા યાર પણ તારે પોકી જ તમાર પત્રી તો બુધાજી ઘરમાં ફૂંચી ખાવાય કોઈ નહીં આ બધા પૈસા દાગીના વેચીને ભર્યા છે બરોબર એટલે યાર ગમે તે કોક આગુ પાછું કરાવો પણ પછી ઢગલો દાગીના નહીં આમ જબ્બો ટીલડીઓ પણ હાલ 2.5 લાખ રૂપિયા લાવવા જ ચોથી સેટિંગ કરો તારી ગમે તે કરીને જો મરી છોકરાને- જાવ તો મુઢા મેલવા રૂપિયો નહીં યાર તાન પૈસા પાછા આવતા વાર થશે હું આસુ કહું છું ગમે તે અડીનું સેટિંગ કરો અમને અરે. કર્યા છે 14 લાખ રૂપિયા અને 2.5 લાખ કશો રૂપિયા વાંધો સેટિંગ કરો તો નહીં. કેટલી વાર થાય થઈ જશે અમાર હાડુન ફોન કરો તે રે વંતોરીથી થોડા ઉછીના લો બરોબર આટલું સેટિંગ પણ મારો ફોર્મ થઈ જશે ને આપણું 100% અમેરિકા જતો રહ અમેરિકા થી આગળ છો ઓફિસોમાં ફરી છે કીધું તમારે કશો વાંધો નહીં તાને રો હું હાડુન ની કંજી આવું પૈસા પછી આલી દઉં હો કશું વાંધો નહીં કાચી મારા જવાનું હું કર્યું પણ હવે આ તારો કાકો શું કરે છે શિખર ના કે ભૂરો તો શાંતોય જતો રહ્યો હાશી વાત છે ફક્ત કાકો આવું હું કોઈ છું બસ ઓમ નામ લેટ પડીએ કાચી તો પૈસા પાછું ઓછા આવે એમ કેવું છે અને કાકા આઈ ગયા બાજુ બેસ લે આયા કંટાળ્યો બોલ ડોહાવ કરીને આયા જઈને આવ્યો હજી તો બુધોજી એમ કે છે કે હજી થોડો 15 દાડા જેવું લાગશે હા તાને કોને મગજ વગર ના પાડી હતી કે અમેરિકા નહીં મોકલવો આ પેલો સહીઓ કરવા ગયો તો કોક અવળી સહી કરીને આવ્યો છે સોય આવડી સહી કમ્પ્લીટ સહીઓ કરીશું અલે આ બુધોજી અહીં તો થોડી ઘડી એ ભૂલ થઈ જાય ને તો સહીઓ બધી તાને cancel. શી આ તો વિમાનમાં જવાનું વાત કરી છે તે એ બધું ના ચાલે જૂઠું કે બુધોજી કે તમાર ભત્રીજાએ અવળી સહી કરી છે ને તે બીજા 2.5 લાખ રૂપિયા ભરશો ને તાને અમુક સહી કાઢશી પેલા તાણ એક કોરી પૈસા કેટલા ભરવાના કે હું કહેતો તો કે ભાઈ શાંત. નેનજી. આવો, ડાય હા છે. આયન ભાઈ બેહો, આ ગોદા લે, આ બેહો દે. હું નહીં નેનજી. હા. મારે થાય મોડું હા. અને આપણો શું છે ખબર તો છે મહિનો આજ પૂરો થયો આપણો વાયદો પૂરો થયો એટલે કીધું આ તો જીયાબુ પણ પછી બોનું કાઢું કે તમે આયા નતા કે ભૂલી જતા કે એવું થાય પાછું હા વાત સાચી છે ડાયાજી, તમારો વાયદો પૂરો થઈ જશે યાર, પણ પૈસાનું કોમ એવું છે ને હા. ખરેખર હું એ થોડો ભરાયેલો માણસ છું એટલે પૈસા હમણાં 15 દાડા હાંકાઈ જો ખાલી હા થાય બોલો બસ. આ ટેમું આયા ને એટલે હા 15 દાડા શેરી તમારા પૂરા પૈસા વેચ હંગાત આલી દે હું હા એમ નહીં સાચી વાતો હા એમ નહીં કેવું નેનજી મારું પછી લે આવો. તમારે વેચવા લેવા હોય તો અમે આવીશું. તાન
એ તો પછી તય તાર હાલજો પણ હાલ મારા મૂડી લેવાની છે એ તો હાલો એમ કેવું છે. વાત સાચી છે દાયાજી. હાલ એક જગ્યાએ ભરવાના છે ને મારા પૈસા. કેટલા પૈસા ભર્યા બોલો તો હજી મારા હરખાઈ નહીં આવી. ચોકણ પાછા ભર્યા હોય મારા હાલતા નહીં નવડા પર ચો કરો લ્યા. દાયાજી હા. ભત્રીજો નહીં જતો મારા અમેરિકા. તું વળી જાણ તો છે તારે શું છે? અમેરિકા જવાનું છે નક્કી થઈ જતું, બધું નક્કી થઈ જતું, પણ આ સહી કરવા જો કોક અવળી સહી કરીને આવ્યો ને એ બીજા 2.5 લાખ ભરવાના થયા છે બોલો. હા તાનું અને એમ નહીં તે આ એવું તો કોણ વળી એજન્ટ છે આવો સહી ના લીલા આપણા ગામના જી આપણા ગામના કોણ છે બુધો લઈ જાય છે અમેરિકા. આ એના છોકરો ના સરાઈ દીધો પુરાણ. કને કીધું આવું તાન કોણ કે છે પૂરો અમેરિકા છે હું કહું છું આખા ગામમાં વાતો થાય છે. હમણાં આઈને રહીને જો અઠવાડિયું યાર તમે શેમ દોડતા નહીં? અલ્યા દોડવાની છો વાત કરો ઓહો તમે આછે કરીને ખૈમો જ પડ્યા છો કા કેમ કેમ? કોકને લ્યા ગામમાં પૂછો આ તો એમને ડાયરેક્ટ જો પડી દો છો વાત હું છે ચોખે ચોખ્ખું કહેજો. કુલડીમાં ગોળ ભાજ્યા વગર જેવાય ચોખ્ખું કહો. ચોખે ચોખ્ખું તો છે એ બુરો રહ્યો ને હા. એ રહ્યો ચોય અમેરિકા નહીં આપણા અમદાવાદ નહીં બધી કંપનીઓ એ કંપનીમાં નોકરી કરે છે ભાઈ બુધો મારા પાણા આવ્યો તો કે આલું ડાયા ભાઈ કે આપણે મારે ભુરાન ચોક સેટિંગ કરો કે તે મારા વળી અમદાવાદમાં એક ભાઈબંધનું છોકરું નોકરી કરતું હતું કે હા. તે એને વાત કરી તે હેરો લઈ ગયો છે યાર અને કશું કરતો નહીં અમદાવાદમાં પેલો ઓટો કન્સર્ટ નહીં હોતો ગાડીઓનો ઓહો. ગાડીઓ તો હોય સાફ કરે છે હા તાણ તાન મને કે મારા પૂરો અમેરિકા છે ને ગાડી લાવે છે ને ઓમ કરે છે ને તેમ કરે છે ને. એને ઘેર તાન પૂંચી ખાવા છે અને આ બુધો તો ખરા ને આજના બધા જેટલો ના પેલા કઈ ના જાય જેટલો જ તું કઈ નાખ્યું એને વેટા કરે છે બધાના. બેટા વેટાઈ ગયો ને ડોશી. વેટાઈ ગયો ને હું કહેતો તો મારી ના ઉપર હા કરો છો ને વેટાઈ ગયો ને દાયાજી ખરેખર. છોગન ગળાઈ જોગન લ્યો ખોટું બોલ અલે આ મી તો રૂપિયા કેટલા આલ્યા છે ને મને 15 દારોથી ટલ્લાઈ કરે છે. હાચો જવાબ જ નહીં મળતો બોલો. આ કેટલા તમે કહો છો તારે ખબર પડે છે. અને ભત્રીજા તને અમદાવાદ ઓફિસ લઈ જતા પૂરો અંગાત હતો હતો કે નતો તો લ્યા હાચું બોલ જે હોય. હતો ને આ એ બીજું કોઈ નહીં ભૂરો અને બુધાલાલ બે પટેલા છે એ ભૂરો જો નોકરી કરે છે ને એ ઓફિસમાં ખાલી સાહેબ ને એમને બેહાડ દે કોક ભાઈ બંને અને એમને થઈ ગયો કરાવીએ છીએ પૈસા, હા 2.5 લાખ રૂપિયા હજી માંગતા હતા. ના હજી તો તારે. 2.5 લાખ આલો તમારે સહીઓ ખોટી પડી છે. અલ્યા આ ભત્રીજા. નેનજી તમે કહું છું કોકને પૂછવાનું રાખો અને આ તો વેળા થતું મને વળી વહેલું પૂછ્યું હોત તો આ ખૈમો ના પડત આ તો આજ વાત નીકળી તે જે બચી જાય જે ટાઈમ છે પૈસા લઈ લેજો નકર નાવા પડશે ખરેખર નાયાજી એટલો રૂપિયો આલ્યો છે અને મારું મન જોના સમૂહ છથી પૈસા લાવ્યો તો અને આપણા ચાલ નાખજો તમારા યાર ગમે તે કરો પણ આલી દે. હા એ આપણા મને ના નવરાતા તો આ કહી દીધું તમારે ખુશી નહીં કરું હું તમારા પૈસા પોકાડી દે. હા રેડો ઓવર હું કરવા કહેતો તો હું સહી કદી ખોટી ના કરું. તને હવા દે તો બહુ કે અમેરિકા મોકલો કાકા કે અમેરિકા. જોયું આ બેટો કરી ગયો. પણ ડોહા મને ખબર હતી રૂપિયા કેટલા રૂપિયા દાગીના વેચીને પૈસા ભર્યા લ્યા દાગીના વેચીને ભર્યા પૈસા. તને શું કરવાનું કે હું ઊભો તો હાલ ઊભો થો. બુદ્ધ્યા તારા દોત પાડી નાખું. બુદ્ધાલાલ ને તો ઓ મોહરીનો ભરી દઉં તું જો ખાલી. લઠ્ઠી કાઢ મારી લાકડી કાઢ. આ તો બુદ્ધ્યો ને કે પો નહીં લ્યા કંટાળેલો છું. લાકડી નહીં ડેડો છે મગજ તો તારા ઉપર એવું હાલ હમણાં ખાઈ જાઉં તારું તો. એટલે આ તો બુદ્ધ્યો જવો ના જવો. ડોહા આ શું કે મારું વોક કરો તારો જ છકા બધો. હું ના પાડતો તો એ દારા કલ્યા નહીં મોકલવો. જો બુદ્ધ્યો હાથ તાર આપણે કે એવું કામ થાય યાર ઓફિસમાં તો યાર કામ થતું તે રહે છોકરો ઉભો છો જાય છે એટલે હું ના લડો છો એક્ટિવા બંધ કર. સાઈડમાં કર સમજાવવાની વાતો કરે છે. હું એમને બે હાથ આના ઉપર લે આવતાનો પકડ. અરે સમજાવવાની વાતો કરે છે. પણ એમને હું સહી યાર તમે એમને મારવા માંડી પડો. પૈસા કાઢ બધા. અરે પૈસા હું છું સાપાની ઓબરો. હું છું છે મારા પૈસા લઈ ગયો છે યાર. એ પ્રેમથી હાલ દે છે લઈ ગયો તો કે તમારા ભત્રીજાને છે ને વિદેશ અમેરિકા મોકલી દઉં. પૈસા લઈ જશે અમેરિકાના બોના બધા. 15 લાખ રૂપિયા અરે હોપરો હું એ કમ્પ્લીટ કાગળી હાલત કરીને અરે આવ્યો છું. મરી જહો હાલતા નહીં પકડો.
પૈસા ના આલતા છેતરપિંડી કરે છે છેતરપિંડી હોભળો માર રૂબરૂમાં કાગળિયો ભરાતો તો મીજો અલ્યા નહીં ભરાતો ઈવાનો પેલો ભૂરો છે ને શોય અમેરિકા નહીં રહેતો અમદાવાદ રહે છે ને આ બધું કશું નહીં એવું બધું કઈ ના અમદાવાદની વાત ના કરતા હા તો બોલજો ઉદાહરણ શું છે ડોશીને કહી દે જવાનો પર હાથ નાખે છે ડોશી જીવું છું હું હજી શાંતિ રાખ એમને માં દાગીના ડોહા છે એટલે મને તકલીફ નહીં થતી હોય શું કરવાનું તાર કે તાર શું કરવાનું છે કે હાલ હમણાં કાસો ખાઈ જોઈ હાર થઈ જા બધું ખાઈ જા નહીં હાલ પૈસા મેકી દે પૈસા આલ દો હાલ મેકી દે પૈસા કા પટાઈ દે પૈસા મારા વપરાઈ પૈસા જશે યાર વપરાય હા નહીં જ્યાં મારા જોડે પૈસા તો બોલ પેલી જમીન છોડાઈ જમીન લે ચાલ તારા નામની જમીન લે ચાલ મને પૈસા એ પૈસા જમી સોળાઈ ઓ વાહ તાણે ઠગસો વાની વાતોમાં ના પડતા તમે પરાઈ રહો હા તો બોલજો હજી પરાઈ રહો તમારે વાજી હજી તો પૈસા આલ્યા છે હા પ્રોસેસ ચાલુ જ થઈ તમારી ચાલુ. એ પાસે બસે તમારે નહીં જોવાનું પૈસા કાઢ તું પેલો ખોટ પત્રી દાદ ના નહીં પાડું માર આ બહો એક મિનિટ હાકો હાચું છે તો ખોટું છે હાચું બોલજો જો જે થયું છે ને બરાબર હા ફૂલ હું માફી માંગુ તો પછી પડું ભાઈ રે જોજ તો ચોપ મારા મારા 1.5 લાખ કુણાલ છે હે બોલ હાસુ કુણાલ છે એમાં એવું થયું ખબર છે તમારા પૈસા છે ને હા એક જગ્યાએ રોકાઈ રહ્યા છે બરાબર ચોકર રોકાઈ દે હા આ બધું જે છેતરપિંડી થઈ જાય છે ભાઈ આગળ હું એકલો નહીં યાર હું એકલો નહીં એકલો નહીં, આ તો- મારા પાસે 100 જણા છે બીજા મારા આગળ પાછળ બીજા હજી 100 હતા હજી અને હજી તો મારા પાસે 1.5 લાખ રહી ગયા છે વાલજી મેલ દો તારા બોલું કરું પૈસા આલવાના છે જમીન લખેલવી છે આગળ હું વાત કરું આગળ બાગળ મારે નહીં જોવાનું તું જમીન લઈ ચાલ તારી હાલ ને હાલ સમજાવવાની વાતો કરે છે આવા પૈસા લઈ લઈને બધો ના મારા પૈસા પાછા મંગાઈ ગયો ને મારા પૈસા તો ના આયા ને તો 100% તને ઘોઘરાનું છોપરોય લ્યા આ શિયર મારા ડોશીના દાગીના મારી ડોશીના દાગીના વેચીને મી પૈસા આલે છે દાગીના વેચી પૈસા આલે છે તાને ના પાડતો તો એ દારા કર રવા દઈએ પૈસા કાઢ તું પૈસા કાઢ પૈસા ભાઈ હું આગળ વાત કરું છું પાછા લઈ લાકડી લઈને ફરો ને તો ઝાડ તો લાકડી ભાઈ જા. આ એક્ટિવા લઈ લે તાર જોદી લઈ લે બત્રીજા ગાડી લઈ લે આમ તમારી એક્ટિવાથી 14 લાખ છે એક્ટિવા થી તો 50,000 એ તાર લઈ ચાલ તારું હાલ ને હાલ મારો હે તાર તો એક્ટિવા લઈ જાવ એટલું તો આગળ આવશે કા આ રીતે સમજાવવાની વાતો કરે છે સમજાવવાની વાતો પણ આગળથી બધા એવું કીધું ઓ ભાઈ એ આગળ અમે ના ઓળખ અમે તો તને આલ્યા તા તે તને ઓળખ કે એ વાત સાચી તમે આલ્યા છો કોઈ વાપર્યું તમે કોઈ આલ્યા છો અલે કીધું કે 1.5 લાખ હાલ આલીને આવ્યો છું નહીં, નહીં, પાછા હાલો કે બોલ પૈસા શાના આલે તું કે ખાલી મને ને જે વાયદો કરીએ હાચો કરજે તો છોડું નહીં 7 થી 8 મહિનામાં તમારા પૈસા મળે. 7 થી 8 મહિના નહીં 7 થી 8 દાડા 7 થી 8 દાડા મારા પૈસા તો આપણે વિચાર કરીએ આપણે કોઈ એ ઢોર સા આપણે ઢોર નહીં આપણે માનવી છે મહિનો આલ્યો જો મોદવી હતો તો પેલા. ડોશી કે છે એટલે મહિનો આલું છું કામ 15 દાડો તો બરાબર પૈસા મેં કહી દો લે બત્રીજા એક્ટિવા લઈ લે આપણે 17 માં દાડા પૈસા આવી જાય ભાઈ તમારા તો મહિને પૈસા ઈ સારા જો ઉને કે મારા કે તમને ડોશી ભૂલ્યું નહીં ડોશી ચિંતા કરે ને પૈસા તો પેલી કુકરી આડો મેલા ની મેં કહી દે ફાટ દઈશ અરે રે હતા તમે હાથ આવો વાત ને કરું થોડું બે જણા છીએ તય આયા તે મને ખબર પડી હા પાછો હેડ લેતો તો મને. હેડ બુધા ને પૈસા મને આલા હેડ પેલા વાત આ જ નહીં પેલા હેડ